ભરૂચના નવા તવરા ગામે છેલ્લા 4 દિવસથી દીપડાની લટાર જોવા મળી રહી છે. ગામમાં પશુપાલકોનો વાડામાંથી રાત્રિ દરમિયાન દીપડો ગાયના વાછરડા ઉઠાવી જવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. દીપડાની સતત હલચલને કારણે પશુપાલકો પોતાના પશુઓના રક્ષણ માટે રાત્રિ દરમિયાન જાગરણ કરી રહ્યા છે. તેમ છતાં દીપડાનો આતંક યથાવત છે. ગઈકાલે મોડી રાત્રે તવરા પ્રાથમિક શાળા પાસે આવેલા એક પશુપાલકના વાડામાંથી દીપડો એક વાછરડું ઉઠાવી ગયો હતો. તેને નજીકના ઝાડીઓમાં લઈ જઈ મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહને થતા તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની તપાસ હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા વિસ્તારમાં દીપડાને પકડવા માટે 2 કે તેથી વધુ પાંજરા ગોઠવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગ્રામજનોએ વહેલી તકે અસરકારક પગલાં લઈ દીપડાને પકડી પાડવાની માંગ કરી છે, જેથી પશુપાલકોને રાહત મળે અને કોઈ માનવહાનિ ન થાય. 3 દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી, જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછરડા પર હુમલો કરી અને વાછરડું મરણ પામેલ છે. જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ, તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે